શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવસારી મહાનગરપાલિકા એક મહત્વપૂર્ણ પહેલ કરી। શહેરના વ્યસ્ત શાકભાજી માર્કેટ વિસ્તારમાં એટીએમ જેવું વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું। મશીનમાં માત્ર 10 રૂપિયામાં નાખતા જ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી કાપડની થેલી મેળવી છે। જુઓ એક વિશેષ અહેવાલ। ભારત સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેની અમલવારી કરાવવા જતા નવસારી મનપાને શાકભાજી માર્કેટ તેમજ શહેરની અન્ય દુકાનોમાં વેપારીઓ સાથે ઘર્ષણની સમસ્યા ઊભી થઈ હતી। ત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે નવસારી મનપાએ શાકભાજી માર્કેટ અને મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં એટીએમ જેવા કાપડની થેલીના વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે। એટલે પછી આ 10 રૂપિયા નાખી મહાનગરપાલિકાએ સરસ કામ કર્યું છે કે જે આ થેલી 5 કિલો કે 10 કિલોનું બી વજન લઈ શકતું છે। એટલે આ બધા કામ સરસ છે। મશીનમાં 10 રૂપિયાનો સિક્કો નાખ્યો એટીએમ જેવું થેલી બહાર નીકળે છે, એટલે આ સરસ કામ છે। અહીંયા અમે માર્કેટમાં આવેલી શાકભાજી લેવા માટે પર જોયું કે અહીંયા પ્લાસ્ટિકની થેલીઓ બંધ છે, પર અહીંયા અમે જોયું કે એટીએમ છે થેલીનું। આમાં 10 નો પોઈન્ટ નાખો એટલે પ્લાસ્ટિક કોટનની થેલી નીકળે છે। એમાં 3 કે 4-5 કિલો શાકભાજી આવી જાય છે આરામથી, એ સારી બી હોય છે। મશીનમાં 10 રૂપિયાનો કોઈન નાખતા જ અંદાજે 5 કિલો શાકભાજી ભરી શકાય તેવી મજબૂત કાપડની થેલી નીકળે છે। નાગરિક પાસે 10 રૂપિયાનો કોઈન ન હોય તો યુપીઆઈ પેમેન્ટ દ્વારા કાપડની થેલી મેળવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મહાનગરપાલિકાની આ પહેલથી શાકભાજી માર્કેટમાં આવતા ગ્રાહકોમાં ખુશી જોવા મળી છે। ખાસ કરીને મહિલાઓએ કાપડની થેલીની પહેલને આવકારી છે। લોકોને કોઈ પણ જાતની હાલાકી નહીં પડે આના માટે અમે જે છે વેન્ડિંગ મશીન વેજીટેબલ માર્કેટ અને કોમર્શિયલ માર્કેટો મૂક્યા છે, જેમાં જે છે લોકો આના જે કાપડની જે થેલી આવે છે એ બહુ જ જે છે ઉચિત મૂલ્ય ઉપર બહુ જ જે છે ઓછી રેટ ઉપર લઈ શકે છે। સાથે સાથે જે બોટલ ક્રેશર મશીન પણ જે છે અમે શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે। નવસારીના શાકભાજી બજારોમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે પ્લાસ્ટિક બેગને લઈને થતા વિવાદનું સમાધાન મહાનગરપાલિકાએ કાપડની થેલીના વેન્ડિંગ મશીનથી કાઢ્યું છે। ત્યારે મહાનગરપાલિકાની આ પહેલ કેટલી કારગર સાબિત થશે તે હવે જોવું રહ્યું। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।